ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી બારડોલી વચ્ચે આવેલી મેશ્વા નદીમાં છેલ્લા ઘણા વર્ષોથી પુલ નહીં હોવાથી 20 જેટલા ગામોના ગ્રામજનો તેમજ વાહન ચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા હતા। ત્યારે હરસોલીના આગેવાનોએ વારંવાર ધારાસભ્યને રજૂઆત કરતા ધારાસભ્ય દ્વારા આ પુલ બનાવવા માટે 1 વર્ષથી કામકાજ ચાલુ કરાવ્યું હતું। તેથી ધારાસભ્યની કામગીરીની સરાહના થવા પામી છે। તેથી આજે આ મેશ્વા નદીના પુલ ઉપર પુલ બની જતા આ વિસ્તારના ગ્રામજનો, આગેવાનો અને વાહન ચાલકોમાં ભારે ખુશી જોવા મળી હતી અને ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। તેની સાથે સાથે આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને આવેલા મહેમાન તેમજ આગેવાનો સૌ ભેગા મળીને રિબિન કાપીને પુલને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ કેતન પટેલ, જિલ્લા ડેલિગેટ નયનસિંહ વાઘેલા, પૂર્વ ડેલિગેટ કિરીટસિંહ બિહોલા, એપીએમસી ચેરમેન સુમેરુભાઈ અમીન, ડેલિગેટ દાદુસિંહ ચૌહાણ તથા પૂર્વ સરપંચ અરવિંદસિંહ ચૌહાણ તેમજ હરસોલી ગ્રામજનો લોકાર્પણ કાર્યક્રમ ઉપસ્થિત રહેવા પામ્યા હતા। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ।